પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા ગત વર્ષ દરમિયાન થયેલા મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કાર્યોની માહિતી અર્થે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા ગત વર્ષ દરમિયાન થયેલા મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કાર્યોની માહિતી અર્થે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર ડિવિઝનના રેલ પ્રબંધક દિનેશ વર્માએ વર્ષ 2025 દરમિયાન ભાવનગર મંડળ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કાર્ય, સુરક્ષા યાત્રી સુવિધા, આધુનિકીકરણ અને આવક વૃદ્ધિમાં નોંધપાત્ર પ્રગતિ અંગે પત્રકારોને માહિતી આપી હતી। યાત્રીઓની સુરક્ષા અને આરામને ધ્યાનમાં રાખી અનેક મુખ્ય ટ્રેનોના રેક ICFમાંથી આધુનિક LHB કોચમાં પરિવર્તિત કરવામાં આવ્યા। ઉપરાંત ભાવનગર અયોધ્યા કેન્ટ વચ્ચે નવી સાપ્તાહિક LHB ટ્રેન સેવા ગત ઓગસ્ટ 2025 શરૂ કરવામાં આવી હોવાનું DRM દિનેશ વર્માએ જણાવ્યું હતું। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।